વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11ના મનોવિજ્ઞાન વિષયના પ્રકરણ 6 સ્મરણ અને વિસ્મરણ એ પાઠનો છેલ્લો મુદ્દો સ્મૃતિ સુધારણા, એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો સ્મૃતિ સુધારણા માટે આમ જોઈએ તો આપણે એના માટે કોઈ ચોક્કસ એવા પગલાં ન કહી શકાય, છતાં પણ મનોવૈજ્ઞાનિકોના અમુક પ્રયત્નોના પરિણામે એના મુખ્ય 5 પગલાઓ દ્વારા આપણી સ્મૃતિ છે, આપણું સ્મરણ શક્તિ છે, એમાં સુધારો લાવી શકીએ છીએ. તો આ પાઠનો છેલ્લો મુદ્દો જે આપણા માટે ભણવાની દૃષ્ટિએ અગત્યનો છે, પરંતુ જીવન જીવવાની દૃષ્ટિએ પણ ઘણી વખત આપણો પ્રશ્ન હોય, મને યાદ નથી રહેતું, તો ત્યારે પણ આ મુદ્દાને સમજી અને આપણે આપણી સ્મૃતિ શક્તિમાં વધારો કરી એ માટે પણ સમજવો જરૂરી છે. ખાસ મહત્ત્વનો એ આ મુદ્દો છે કે જે આપણને લાઈફ ટાઈમ છે એ યાદ રહી શકે, અથવા તો આપણા જીવન વ્યવહારમાં એનો ઉપયોગ કરી અને આપણી સ્મૃતિ શક્તિ છે એને આપણે સુધારણા કરી શકીએ, સુધારો લાવી શકીએ. એને આપણે વ્યવસ્થિત એમાંથી કોઈ પણ એક પ્રયુક્તિ છે એનો ઉપયોગ કરી અને આપણે આપણી સ્મૃતિ શક્તિ છે એમાં સુધારણા લાવી શકીએ એમ છીએ. તો એ સ્મૃતિ સુધારણા વિશે આપણે ચર્ચા કરીએ આગળ. તો પહેલાં તો સ્મૃતિ સુધારણા એના વિશે સમજીએ. આપણે આપણી સ્મરણ શક્તિને કઈ રીતે વધુને વધુ ઉન્નત કહેતા સારી બનાવી શકીએ. સ્મૃતિ સુધારણા માટે વધુને વધુ પ્રયોગો કરવામાં આવ્યા છે, પરંતુ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુઈ ઉપાયો નથી. હવે સ્મૃતિ સુધારણા છે એના માટેનો કોઈ રામબાણ ઈલાજ નથી કે કોઈ જાદુઈ એવો ઉપાય નથી. ઘણા લોકોના મુખે સાંભળવા મળે છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે, જે વાત તદ્દન સાચી ન પણ હોય. એ આપણી માન્યતા છે કે તો જો એવું જ હોઈ શકે તો ઘણા બધા જેને કોઈ સગવડતા મળેલી જ નથી એવા વ્યક્તિ પણ આગળ જતાં સારી પોસ્ટ ઉપર, સારા ક્ષેત્ર છે એમાં પ્રગતિ કરી શકે છે. તો એણે તો કોઈ દિવસ યોગ્ય રીતે પોતાને પોષણક્ષમ આહાર પણ નથી મળી શક્યો, એવી કોઈ તક પણ નહોતી મળી, તો એ કેમ આગળ કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે ત્યાં. અને એક એવા સદ્ધર માણસો છે કે જે એમના સંતાનોને બદામ ને આવી યાદશક્તિ વધારવા માટેની ઘણી બધા એવા ઉપાયો જુદા જુદા કરે છે. એના માટેની સિરપ છે કે કોઈ આ બદામ છે એવું ખવડાવ્યા છતાં પણ એ કોઈ યોગ્ય ક્ષેત્રમાં સેટ પણ ન થઈ શકતા. તો એનો મતલબ એમ છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે છે એ વાત તદ્દન સાચી ન પણ હોય, પરંતુ સ્મૃતિની સુધારણા માટે જ્ઞાન અને મહાવરા છે એની જરૂર પડે છે. અહીં સ્મૃતિ સુધારણા માટે ઉપયોગી કેટલીક અભ્યાસી ટેવો અને પ્રયુક્તિઓ છે એનો નિર્દેશ કરવામાં આવેલો છે. આપણી મગજ શક્તિ છે એ બધાને સરખી જ આપેલી છે. જેટલી એકાગ્ર શક્તિ, જેટલો મહાવરો, જેટલું આપણું મગજ કશે એટલી આપણે વધુને વધુ યાદ રાખી શકીએ. જો આપણે એમ કહેતા હોઈએ કે મને યાદ નથી રહેતું, તો તમે આડાવડું કેમ નથી કરી નાખતા? જે તમને ગમતી પ્રવૃત્તિ છે એ કેમ તમને સીધી યાદ રહી જાય છે? અને નથી ગમતું એના પ્રત્યેનું તમારું વલણ, તમારું એટીટ્યૂડ, એના પ્રત્યે તમે એવું કરી નાખેલું છે કે મને આ નથી મજા આવતી. તો એક જ બાબતમાં છે કે ગણિત છે એ તમારો ગમતો વિષય હોય તો તમને ગણિત ગણવું ગમશે, કે તમારો ગણિત ગમતો વિષય નથી અને ગુજરાતીની કવિતા તો તમને સીધી યાદ રહી જાય છે, જ્યારે ગણિતનો કોઈ દાખલો છે તો યાદ નથી રહેતો. તો આવું કેમ છે? મગજ શક્તિમાં એવું નથી હોતું. આપણી મગજ શક્તિ કોઈ પણ બાબતને પણ તમારા વલણ ઉપર આધાર રાખે છે. તમે એના પ્રત્યે કેટલું એકાગ્ર છો, કેટલું તમે એના પ્રત્યે મહાવરો કરો છો, એ વિષય પ્રત્યે, એ બાબત પ્રત્યે, એ માહિતી પ્રત્યે, એની ઉપર આધારિત છે. તમે તમારા મગજને જેટલું કશો એટલું એ સ્વીકારવા તૈયાર છે. અગાધ શક્તિ છે આપણા મગજની, જે સ્મૃતિ શક્તિ તમે જેટલું એને આપો એટલું એ સ્ટોર કરી જ લે છે. આપણે ખુદ પણ એક અજાયબી છે, એ બાબતને આપણે ખાસ સમજવી રહી, પણ જેને આપણે સમજતા નથી. આપણું શરીર એક ખુદ અજાયબી છે. વિશ્વની 7 અજાયબી છે માણસે જ બનાવેલી છે, તો માણસ ખુદ પણ એક અજાયબી છે. એ વાતને ખાસ યાદ રાખશો. લાગે છે પગમાં કાંટો અને મગજમાં સીધો એનો ચમકારો થાય છે ને મોઢેથી ઓય માં એવું પણ બોલાઈ જાય છે. કેટલી ઝડપી પ્રક્રિયા, પ્રોસેસ થાય છે. આ આપણી શક્તિ, આપણી સ્મૃતિ શક્તિ, આપણી અંદર પડેલી શક્તિ છે, એની તાકાત છે, પણ આપણે એને યોગ્ય રીતે સમજતા નથી. તો આપણી સ્મૃતિ, મને કંઈ યાદી નથી રહેતું એ બાબતને કોઈ દિવસ નેગેટિવ બાબતને ન લેતા આપણને ક્યાંય એવી રીતે થાય તો જુદી અહીંયા 5 પ્રયુક્તિ આપેલી છે, એમાંથી કોઈને કોઈ રીતે એકાદી પ્રયુક્તિનો ઉપયોગ કરી અને તમારી સ્મૃતિ છે, તમારી સ્મૃતિ શક્તિ છે એને સુધારવા માટે
નો પ્રયત્ન કરીશું. તો હવે આપણે એક પછી એક 5 પ્રયુક્તિ છે એને જોશું. એમાંની પહેલી છે ગોઠવણી સુધારણા. સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ 5 છે. એમાંની પહેલી ગોઠવણી, કે જે તે બાબત યથાસ્થાને હોવી એનું નામ ગોઠવણી. હવે જે તે બાબત જ્યાં છે ત્યાં જ હોવી એને કહેવાય ગોઠવણી. આપણે જે કંઈ શીખ્યા હોઈએ તેની પુનઃપ્રાપ્તિ લાંબા ગાળાની સ્મૃતિમાંથી કરીએ છીએ. આપણે સમજી શકીએ છીએ કે આપણે જે કંઈ વર્ષ દિવસ પહેલાં આપણે થોડા ઘણા શરૂઆતમાં આપણે કોઈ દાખલા કે કોઈ આગળના પાઠો છે શીખ્યા હોય એની જરૂર મોટા ભાગે તો આપણે ક્યારે પડે છે? આપણી બોર્ડની પરીક્ષામાં. તો આપણે જે કંઈ શીખ્યા હોઈએ છીએ તેની પુનઃપ્રાપ્તિ તો આપણે લાંબા ગાળાની સ્મૃતિમાંથી જ કરીએ છીએ. લાંબા ગાળાની સ્મૃતિમાં સામગ્રી માહિતીને સંગ્રહ કરવા માટે ગોઠવણી થતી હોય છે અને તે જ રીતે તે આપણને યાદ પણ રહેતી હોય છે. જે રીતે આપણી ગોઠવણી આપણી લાંબા ગાળાની સ્મૃતિમાં જે કંઈ માહિતી આપણે આવી છે એની યોગ્ય રીતે ગોઠવણી થાય છે અને એને જ પાછું આપણે એ જ રીતે આપણે યાદ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે 12 માસના નામ પૂછે તો તરત જ આપણે આડાવડા નથી આપતા, પણ કારતક, માક્ષર, પોષ, મહા એમ બોલવા માંડીએ છીએ. પછી આપણે વારના નામ આપે છે તો પણ આપણે આડાવડા નથી બોલતા કે શનિ ને પછી મંગળ ને એવી રીતે રવિ, સોમ, મંગળ એ પ્રમાણે સળંગે સળંગ 7 વારના નામ બોલીએ છીએ. તો આ પ્રમાણેની વારના, ફળના, ફૂલના કોઈ પણ બાબત છે. તમે એમ કે તમે કેટલું ભણ્યા છો, તમે ક્યાંય આડાવડું ચાલુ કરશો? 7મું ને પછી 5મું ને નહીં, એને આપણે વ્યવસ્થિત પહેલું, બીજું અથવા તો 1 થી 12 અથવા તો ગ્રેજ્યુએશન સુધી આ પ્રમાણેનું તમે કહેશો. તો કોઈ પણ બાબત છે એને આપણે ગોઠવણી એ કરેલી હોય છે આપણા સ્મૃતિપટમાં, એમાંથી પછી આપણે એને પુનઃપ્રાપ્ત કરીએ છીએ. તો જેવી રીતે 12 માસના નામ છે એ આપણે એ કારતક માક્ષર રીતે બોલીએ છીએ. એ જ રીતે ABCDનું આપણે કહીએ તો ABCD, EFGH, કે પછી આપણે અંગ્રેજી મહિનાના યાદનું કોઈ કહે તો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન એવી રીતે ગોઠવણીના રૂપમાં જ યાદ કરીએ શકીએ છીએ. જે કાંઈ માહિતી આપણે શીખીએ છીએ તેની ચોક્કસ રીતે વ્યવસ્થા કે ગોઠવણી કરીએ તો આપણી સ્મરણ પ્રક્રિયા છે એ ખૂબ જ આપણી સ્મરણ શક્તિ છે એને ખૂબ જ મજબૂત ટેકો છે એ આપે છે. એટલા માટે કોઈ પણ સામગ્રી છે, કોઈ પણ માહિતી છે, કોઈ શીખવાની પ્રક્રિયા છે તો એને વ્યવસ્થિત ગોઠવણી કર્યા પછી જ જો એ આપણી સ્મૃતિપટમાં જશે તો એ સરળતાથી આપણે યાદ રહી જઈ શકે. આડેધડની તમે કોઈ પ્રશ્ન પાકો કરો છો તો એને જેમ તેમ નહીં, પણ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત એને પાકો કરશો તો તમને યાદ કરવામાં ફરી સરળતા રહેશે. તો આ બાબત કહેવાય ગોઠવણી. એ સિવાય આપણે ગોઠવણીના ઉદાહરણની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા આપણે જે અલગ આપણે એમને આપેલા હતા તો અહીંયા ગોઠવણી કરેલી છે કે પીણા કયા છે? ફળ, શાકભાજી, મીઠાઈ, સૌંદર્ય પ્રસાધનો. એની અલગ ભેગું આડાવડું છે તો આપણે યાદ કરવામાં નહીં, પરંતુ પીણા કહીએ તો કોકાકોલા, પેપ્સી, લીમકા. પછી ફળ કહીએ તો સીધું જ આપણા મગજમાં કોઈ પણ સફરજન, દ્રાક્ષ, કેળું. આ પ્રમાણે શાકભાજી બટેટા, ગાજર, કાંદા, રીંગણા, મરચાં આ પ્રમાણેનું આવી જશે. મીઠાઈ છે તો મોહનથાળ, ધારી, ગુલાબજાંબુ આવા બધા મીઠાઈના નામ સીધા આપણા મગજમાં આવી જશે. સૌંદર્ય પ્રસાધનો તો કે અત્તર, ક્રીમ, લિપસ્ટિક આ બધી રીતે સીધું જ તમે એમાં સૌંદર્ય પ્રસાધનના સાધનોમાં શાકભાજીના નામ નહીં કહી દો કે ફળના નામમાં તમે મીઠાઈના નામ નહીં કહી દો, કેમ કે એ સ્મૃતિપટમાં આપણી પીણા છે તો પીણાનું જ, ફળ છે તો ફળની જ એ પ્રમાણે આપણા સ્મૃતિપટમાં ગોઠવણી થઈ જ ગયેલી છે. એટલા માટે આપણે પુનઃપ્રાપ્તિ એની સરળતાથી કરી શકીએ છીએ. તો આ રીતે પહેલી સ્મૃતિ સુધારણની પ્રયુક્તિ છે એ છે ગોઠવણી. ત્યારબાદ બીજું છે અતિશિક્ષણ. હવે બીજી પ્રયુક્તિ છે અતિશિક્ષણ. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં હતા તે જે ગીતો, કાવ્યો, પ્રાર્થનાઓ કે પાડા છે એ શીખ્યા તે મોટી ઉંમરે પણ બહુ સહેલાઈથી યાદ રહી જાય છે. આનું એક જ કારણ છે અને તે એ છે આપણા સામગ્રીનું અતિશિક્ષણ થયેલું હોય છે. એટલે કે આપણે પ્રાથમિક શાળામાં અત્યારે જે આપણે શીખ્યા છે આજે પણ આપણે તરત જ એ વાગોડી શકીએ છીએ. તો એનું કારણ છે, એનું શું થયેલું છે તો કે અતિશિક્ષણ થયેલું છે. આ વિષયના અભ્યાસીઓ એમ કહે છે કે જો આપણે કોઈ પણ સામગ્રીનું અધ્યયન કરીએ તો તે સામગ્રીને વધારે સારી રીતે અને દીર્ઘકાળ એટલે કે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. કોઈ પણ માહિતીને યાદ રાખવા માટે લઘુત્તમ મહાવરા કરતાં જેટલો મહાવરો વધુ બને તેટલું તે શિક્ષણ વધારે લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ છીએ. એટલે યાદ રાખવા માટે જે તે શિક્ષણ મેળવેલી છે, જે કાંઈ માહિતીનું જ્ઞાન મેળવ્યું છે એ માહિતીનું તમે સતત ને સતત મહાવરો કરો. સતત ને સતત ફરી પાછું મનન છે એ વાંચન છે એ કરવું જરૂરી છે. તો બીજો મુદ્દો છે અતિશિક્ષણ એટલે કે મહાવરો કરવો જરૂરી છે. ત્યારબાદ અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ.
હવે અહીંયા આપણને કીધું છે અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ. અહીંયા સમજવાનું છે કે આપણે અંતર પાડવા, અંતરીકૃત ભાગ પાડવાના છે. સળંગે સળંગ તમે કરશો તો એ એટલો બધો એનો ફાયદો થાય છે કે નહીં, એ બાબતને આપણે સમજવાનું છે. કે આપણે જોયું છે કે પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરતા હોય છે, પરંતુ સ્મરણ વિશેના અભ્યાસોમાંથી જોવા મળ્યું છે કે કોઈ પણ અભ્યાસ સામગ્રીને એક બેઠકે જ કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વિના તૈયાર કરીએ તેના કરતાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકોમાં વહેંચી નાખીએ, એટલે કે અલગ અલગ બેઠકો, અંતરીકૃત એટલે જુદા જુદા ભાગો છે એ પાડી નાખીએ તો તેનું વધુ સારું પરિણામ સ્વરૂપે સ્મરણ રૂપે છે પ્રાપ્ત થાય છે. સમજશો, સળંગ પદ્ધતિ અહીં નથી લેવાની, પણ શું લેવાનું છે અહીંયા? અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ એમ કહે છે. એટલે કે સળંગે સળંગ આપણે એક કોઈ કાવ્ય છે એ આપણે પાકું કરવાનું છે, ઘણું બધું લાંબુ છે, તો તમે એને સળંગે સળંગ જ પાકું કરશો તો તમને એ ઝડપથી યાદ રહી શકશે નહીં, પણ તમે એના ભાગ પાડી લેશો થોડા થોડા તો તમને એ ઝડપથી યાદ રહી જશે. અને સીધું ને સટવાત છે, આપણે કોઈ પણ વિષય છે એના આપણે સળંગ પ્રશ્ન છે એના બદલે આપણે મુદ્દા પાડી લેશું તો આ કહેવાય અંતરીકૃત. એના ભાગ પાડી લીધેલા છે જુદા જુદા, તો આપણને એ પ્રશ્ન સહેલાઈથી યાદ રહી જશે. તો આ બાબત એ જ કહેવા માગે છે કે અંતરીકૃત વિરુદ્ધ. અંતરીકૃત એટલે જુદા જુદા ભાગોમાં વહેંચી નાખવું, એની વિરુદ્ધ સળંગ પદ્ધતિ, એના વિરુદ્ધની છે સળંગ પદ્ધતિ. સળંગ પદ્ધતિ છે એ ઝડપથી યાદ રહી શકતી નથી, એના બદલે જુદા જુદા ભાગ પાડી લઈએ કોઈ પણ બાબતના, કોઈ પણ સામગ્રી છે, કોઈ પણ માહિતી છે ને, તો એ આપણે ઝડપથી યાદ રહી શકે છે. અંતરીકૃત પદ્ધતિ કારક કૌશલ્ય શીખવામાં તેમજ તથ્યો અને માહિતીના શિક્ષણ બંનેમાં ઉપયોગી છે. સંગીતનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી જાણે છે કે અઠવાડિયામાં એક દિવસ સળંગ રિયાઝ કરવા કરતાં દરરોજ 1 કલાક રિયાઝ કરવાથી વધુ ફાયદો થાય છે. જો એણે ભાગ પાડી લેતા છે, જે સંગીતનું એણે શિક્ષણ લેવાનું છે તો એણે આખો દિવસ નહીં કે આખું અઠવાડિયું નહીં, પણ અઠવાડિયાના 1 કલાક છે એ જ રિયાઝ કરવાનો, ફરી પાછો મહાવરો કરવાનો, તો એ વધુ ફાયદો થાય છે. નિયમિત રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. એટલે કે નિયમિત રિયાઝ કરનારાઓ માટે એણે કીધું છે કે વધુને વધુ એ એમાં મહાવરો કર્યા રાખે છે, તો સંગીત ક્ષેત્રે રિયાઝ કહી શકાય. તો રિયાઝ કરનારાઓ માટે સંગીતકારો કહે છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા, એટલે કે સંગીત ક્ષેત્રે વધુ ઊંડું જ્ઞાન છે એ મેળવી શકે. તો આ રીતે સળંગ કોઈ પણ માહિતીનું શિક્ષણ લેવા કરતાં એના થોડા થોડા ભાગો પાડી અને શિક્ષણ લેવું એ આનો હાર્દ કહી શકાય. એ મુખ્ય બાબત છે આ મુદ્દામાં. ત્યારબાદનો આપણે જોઈએ મનન વિરુદ્ધ પુનઃવાચન. એટલે અહીંયા પણ પુનઃવાચનને નહીં પણ શું કરવાનું કહે છે આપણે કે મનન, તે ફરી ફરીને વાંચવા કરતાં એને શું કરવાની જરૂરિયાત છે? મનન કરવું. જે વાંચેલું છે એને મનન કરવાને મહત્ત્વ આપે છે. અને આ તમે ઘણી વખત સાંભળેલું પણ છે. તો મનન વિરુદ્ધ પુનઃવાચનમાં મનન વધુ લાભદાયી છે બને છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સતત પાઠ્યપુસ્તકો કે નોટ્સ છે એ વાંચ્યા જ કરે છે, પરંતુ આ બાબતમાં સંશોધકો છે એમાંથી એવું જાણવા મળ્યું છે કે જો તમે તમારા અભ્યાસક્રમમાં થોડો સમય મનનને આપો તો પુનરાવહન છે એ સારું કરી શકો છો. દાખલા તરીકે તમે એકાદ પાનું કે ફકરો વાંચ્યા પછી તેને મનમાં વાગોળો. મનનનો મતલબ જે મનમાં ને મનમાં જે તમે વાંચેલું છે એને વાગડવું, એને કહેવાય મનન કરો. ત્યારબાદ તેનું ફરી પાછું પુનરાવહન કરવાની પ્રેક્ટિસ કરો તો તેનાથી ફાયદો થશે. આમ કર્યા પછી ફરી વાંચો, પાછા વાંચવાનું બંધ કરી અને ફરી પાછું મનન કરો. આમ ને આમ તમારી ગાડી છે એ વાંચનની ગાડી છે આગળ જવા દો. એટલા માટે આપણે જે કંઈ વાંચેલું છે એને પુનરાવહન સરળતાથી કરી શકતું, પુનઃપ્રાપ્તિ છે એ સરળતાથી કરી શકશું. ત્યારબાદ 5મો મુદ્દો છે પ્રથમ અક્ષર પ્રયુક્તિ. હવે પ્રથમ અક્ષર પ્રયુક્તિનું આપણે સમજી શકીએ છીએ. ઘણી વખત આપણે અઘરા મુદ્દા હોય છે. પહેલું આપણે અહીંયા બતાવેલું છે કે ગોઠવણી યોગ્ય રીતે અથવા તો અંતરીકૃત જે છે જુદા જુદા ભાગ પાડેલા છે, આપણે એના આખો સળંગ પ્રશ્ન છે એનો ભાગ પાડેલો છે, તો એને પાછું યાદ કરવા માટે આપણે કોઈ મુદ્દા બનાવીએ છીએ. એ મુદ્દાને યાદ કરવા માટે પણ એના પ્રથમ અક્ષર લઈ અને ઘણી વખત આપણે એ મુદ્દા છે એને યાદ રાખી શકીએ. તો એ થઈ પ્રથમ અક્ષર પ્રયુક્તિ. આપણો આનો ઘણી બધી રીતે આપણે આનો ઉપયોગ કરીએ પણ છે. આપણા જે સમાજશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, ઇતિહાસ છે, પછી ભૂગોળ છે, આવા ઘણા બધા જે વિષયો છે એમાં આપણે પ્રથમ અક્ષર પ્રયુક્તિ છે એનો ઉપયોગ કરી અને મુદ્દા બનાવીએ છીએ
અને પ્રશ્ન છે એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આપણે ઘણી બધી માહિતીને કોઈ પ્રશ્નોના જવાબોને યાદ રાખવા હોય તો કોઈ શબ્દ અથવા શબ્દ સમૂહ આખો બનાવીએ છીએ અને તે આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. જેમ કે મેઘધનુષ્યના 7 રંગો યોગ્ય ક્રમમાં યાદ રાખવા માટે જાની વાલી પીનારા એ શબ્દથી યાદ રહી જાય છે. એ જ પ્રમાણે આપણે જે આપણા જિલ્લા છે એ જિલ્લાના નામને યાદ રાખવા માટે અબક, રાજા, ગાંડા, સાસુ, વજુ, ભા, પંખે, અસુ, ભવ, મ, ડા, પા, પો, આ, નરા આ રીતે આપણે જિલ્લા છે એના નામ આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. એવી રીતે રાજ્યોના નામ છે. તો આ રીતે આપણે પણ અભ્યાસના ઘણા મુદ્દાઓ હોય એનો પ્રથમ અક્ષરથી આ મુદ્દા છે એને યાદ રાખી શકીએ છીએ. પ્રથમ અક્ષર પ્રયુક્તિમાં જે એના પછીનો જે બીજો જ મુદ્દો છે નવો PQRST પદ્ધતિ છે. હવે આ પદ્ધતિ અહીંયા આપણે સ્મૃતિ સુધારણાની 5 પ્રયુક્તિ છે એ પૂરી કરી નાખેલી છે. ત્યારબાદ અહીંયા આપણે PQRST પદ્ધતિ છે એને આપણે સમજીશું આગળ કે આ પદ્ધતિની શોધ કોણે કરેલી છે, એને કેવી રીતે યાદ રાખી શકાય છે. પ્રથમ અક્ષરો છે એના આધારે આ પ્રયુક્તિ છે એ આપણે જોઈએ, જે આપણે આગળ 5માં જોઈ હતી એની સાથે સંકળાયેલી છે. તો આ પદ્ધતિની શોધ છે થોમસ અને રોબિન્સે 1982 છે એમાં કરી હતી. હવે એ ખાસ યાદ રાખશો કેમ કે એ ઘણી વખત એક વાક્યના પ્રશ્નોમાં પૂછી નાખે આપણને કે આ પદ્ધતિની શોધ છે એ થોમસ અને રોબિન્સે કરી હતી. આ પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય હેતુ શું છે તો કે પાઠ્યપુસ્તકની સામગ્રીની સ્મરણ ક્ષમતા છે એ વધારવાનો છે. આ પદ્ધતિનું નામકરણ નીચેના 5 પગથિયાના પ્રથમ અક્ષરોના આધારે થયેલું છે કે પ્રિવ્યૂ, ક્વેશ્ચન, રીડ, સેલ્ફ રોટેશન અને ટેસ્ટ. આ પ્રમાણેનું PQRST એના આધારે PQRST પદ્ધતિ છે એને એક પછી એક આપણે હવે આગળ જોશું. તો એમાં પહેલું આપણે જોઈએ પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન. આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિ છે એનું અવલોકન કરે છે. એટલે કે આપણે જે આગળ અનુક્રમણિકા આપેલી છે એનું આપણે અવલોકન કરીએ છીએ, જોઈએ છીએ. ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો એટલે કે પાઠના નામ કે ચિત્રો છે એ આકૃતિ છે એને ધ્યાનથી જોઈએ છે અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રીઓ છે એના વિશે અનુમાન કરે છે. એટલે કે પૂર્વદર્શન. આખો પાઠ છે આપણી હાથમાં ચોપડી આવેલી છે તો પહેલાં આપણે શું જોશું એનું કયા પાઠો છે એ માટેનું આપણે આગળની જે અભ્યાસ સામગ્રી છે એને આપણે જોશું. ત્યારબાદ એમાં કયા પાઠોના નામ છે, કયા ચિત્રો છે એને જોશું અને ત્યારબાદ આપણે જે ભણવાનું છે એનો સારાંશ વાંચી અને એના મુખ્ય સામગ્રીઓ છે એના વિશે અનુમાન કરશું. તો એ થયું પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન. ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. આ અવસ્થામાં વ્યક્તિ જે તે વિભાગ છે એનું શીર્ષક અને તેની અંદર રહેલ પેટા શીર્ષકને વાંચીને તેને પ્રશ્ન રૂપમાં ફેરવે છે. દાખલા તરીકે શીર્ષકનું નામ શિક્ષણ અને પરિપક્વતા છે તો વિદ્યાર્થી તેને પ્રશ્નના રૂપમાં ફેરવશે કે દાખલા તરીકે શિક્ષણ એટલે શું, પરિપક્વતા કોની સાથે સંકળાયેલી છે. આ રીતે શીર્ષક અને પેટા શીર્ષક છે એ વાંચી અને એને પછી જુદા જુદા પ્રશ્નો છે એના રૂપમાં ફેરવે છે. તો જેને સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ. કોઈ પણ વિકલ્પ છે એ વિકલ્પને આપણે કોઈ પણ પ્રશ્ન છે એને વિકલ્પના સ્વરૂપમાં કરીએ છીએ તો પણ એ આપણને સરળતાથી યાદ રાખી શકાય છે. કોઈ પણ પ્રશ્ન છે એ ઝડપથી યાદ નથી રહેતો, એનો ઉત્તર છે યાદ નથી, એને પ્રશ્નને ફેરવવાનો પછી એ પ્રશ્નનો સીધો જવાબ આપણને મળી જાય તો એ પણ આ પદ્ધતિ સાથે સંકળાયેલી ગણી શકાય. ત્યારબાદ રીડ એટલે કે વાંચન અને સેલ્ફ રિસેશન એટલે કે સ્વપઠન અથવા તો મનન. તો આ બે બાબત છે અહીંયા જોઈએ આપણે. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગની સામગ્રીઓ છે વાંચવાનું શરૂ કરી દે છે અને મુખ્ય શબ્દો અને વાક્યો છે એ રેખાંકિત કરે છે. સાથે જ આ પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નોના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સામગ્રી વાંચવાનું શરૂ કરી દે છે, એમાંથી મુખ્ય શબ્દો વાક્યો છે એની નીચે આજે આપણે અંડરલાઇન કરીએ છીએ અને એ પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નો છે એના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન કરે છે. કેમ કે આના પહેલાં આપણે પ્રશ્નો શોધીએ છીએ, પછી આપણે જે મુખ્ય બાબત છે નીચે અંડરલાઇન કરીએ છીએ અને જે અગાઉ પ્રશ્નો બનાવેલા છે એના ઉત્તર શોધવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. એના પછીના ચોથોમાં આપણે મનન. તો આ અવસ્થામાં વ્યક્તિ વિભાગો છે એને વાંચવાનું પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો છે
અને વિચારો છે એનું મનમાં શું કરવાનું થશે તો કે મનન કરે છે. વાંચન તો કરી લીધેલું છે, વાંચન પછી શું કરવાનું થશે? મનન કરે છે. આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાના સ્મરણની જે ખામીઓ અને ખૂબીઓ છે એની ખબર પડે છે કે કઈ બાબત આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ, ક્યાં આપણે મુશ્કેલી થાય છે એ બાબતની પણ એને જાણકાર થાય છે. અને સાથે જ તે સ્મૃતિને સારી રીતે સંગઠિત પણ કરે છે. પોતાની સ્મૃતિ શક્તિ છે એને સારી એવી પ્રેક્ટિસ પણ આપે છે. ત્યારબાદ છેલ્લી છે એ ટેસ્ટ, જે આ અવસ્થામાં કસોટી. આ અવસ્થામાં વ્યક્તિ અધ્યાય કે પાઠનું પૂરતું અધ્યયન કર્યા પછી, કેમ કે મનન કરી લીધેલું છે, એના પછી તેનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું છે, તેને કેટલું યાદ રહ્યું છે, તેની જાત તપાસ માટે એક કસોટી એટલે કે ટેસ્ટ છે એ લે છે, અથવા સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યો છે એનું પુનરાવર્તન કરી અને પોતાની જ્ઞાન છે, પોતાનું જે જ્ઞાન મેળવેલું છે એની ચકાસણી કરે છે. તો આ રીતે સળંગે સળંગ સીધું વાંચી અને ટેસ્ટ આપવી એવી રીતે નહીં, એને આ રીતે PQRST એ પદ્ધતિમાં મૂક્યા પછી જો આપણે સીધી અલગ છેલ્લે ટેસ્ટ આપીએ તો એનું પરિણામ છે એ સારું મળે છે અને આપણે આપણી સ્મૃતિ છે એ સુધારણા લાવી શકાય છે અને પુનઃપ્રાપ્તિ પણ સરળતાથી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્ત્વનો પ્રશ્ન આ છે આપણા માટે અને આપણા જીવનમાં પણ આ પ્રશ્ન છે. એવું નથી કે આપણે 11માં આવેલો છે એટલે એને સમજી અને પછી ભૂલી જવું, એવું નહીં. લાઈફ ટાઈમ તમે તમારા કોઈ પણ ક્ષેત્રની સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરતા હોય કે અન્ય કોઈ ક્ષેત્રની તૈયારી કરતા હોય, તમારા ભાઈ બહેનો છે કે એને તમે તૈયારી કરાવતા હોય, ત્યારે પણ આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને તમે એને તૈયારી કરાવશો તો એ સરળતાથી યાદ રાખી શકશે અને ફરી પાછું પુનઃપ્રાપ્તિ પણ કરવામાં એમને ઘણી બધી આ બાબત છે એ મહત્ત્વની પુરવાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે વ્યવસ્થિત સમજો એ માટે એની પ્રયત્ન 2-4 વખત આ વિડીયો છે એને જોઈ અને તમે એના માટેનું પુનરાવર્તન કરશો, જેથી કરીને સરળતાથી તમને લાઈફ ટાઈમ આ મુદ્દા છે એ યાદ રહી જાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.